भजन मंडली में आ रीते झूमीए भक्तो झूमी रहा है, नाची रहा है અને મંજીરા વગાડીને એક પોતાની ભક્તિ જે છે તે પ્રગટ કરી રહ્યા છે. નાનેરાથી લઈને જે મોટા લોકો પણ અત્યારે હાલ ભક્તિ રસમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો આજનું જે પર્વ જે છે એની વાત કરીએ તો અષાઢી
જે છે તે કહેવાય છે કે ભક્તોને દર્શન આપે છે. ભક્ત અત્યારે હાલ આપણી જોડે છે, એમની જોડે વાત કરીશું. છોડાય અમે દર વર્ષે આવીએ છીએ, 20-25 વર્ષથી રથયાત્રામાં જોડાઈએ છીએ. અમે ભાવિક ભક્તો બહુ જ આનંદ ઉત્સવ અમને થાય છે. ભગવાન જગન્નાથજી પોતે આજે દર્શન આપી રહ્યા છે. કેટલી ખુશી! અમને એટલી બધી ખુશી છે કે અમારા જીવનનો પાર થઈ ગયો અને ભગવાનના દર્શન કરવાથી જગતનાથ સૌનું પૂરું કરે અને સૌનું સારું કરે અને સારા ભક્તોને પણ સારું કરે અને લીલા લેર કરે. પ્રમાણે જોઈ રહ્યા છો કે જે ભક્તો જે છે તે પોતાના ભગવાનને માથા પર બેસાડીને નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે અને જય રણછોડ માખણ છોડના નાદ સાથે જો વાત કરવામાં આવે તો આજે નગરચર્યાએ ભગવાન નીકળ્યા છે. એ પવિત્ર એવી રથયાત્રા જે છે તેનો શુભારંભ થઈ ગયો છે. જગન્નાથ મંદિરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. જેમ આપ જોઈ શકો છો કે વિવિધ ભજન મંડળીઓ જે છે તે જય રણછોડ માખણ છોડના નાદ સાથે અત્યારે હાલ જે મંદિર પરિસરની બહાર ગરબા કરી રહ્યા છે, નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે. આજે જે રથયાત્રા યોજાઈ રહી છે એ રથયાત્રામાં આપ જોઈ રહ્યા છો કે વિવિધ ઝાંકી કરાવતા જે ટ્રકો જે છે તેઓ પણ હવે વિધિવત રીતે આગળ વધી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો રથયાત્રાની અંદર પહેલા ગજરાજ, ટ્રકો, વિવિધ ભજન મંડળીઓ, અખાડાવાળા, કરતબ કરવાવાળા આ બધા જ લોકો જોડાતા હોય છે. ત્યારે આપ જે રથ જોઈ રહ્યા છો તે ભગવાન જગન્નાથજીનો રથ જે છે તે નિજ મંદિરથી બહાર આવી ચૂક્યો છે અને નિજ મંદિરથી બહાર મંદિર પરિસરની બહાર ભગવાન જગન્નાથજીનો જે રથ જે છે તે જોવા મળી રહ્યો છે. સાથે વાત કરવામાં આવે તો ત્રણ ભાઈ બહેન જે છે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર આ ત્રણેયના રથના સ્પર્શ માત્રથી ધન્યતા અનુભવતા